ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. તો ટીયા છે આપણા વાગી છે 9. તો આપણે હવે જીગો નથી, અત્યારે જીગો ઓફિસ જતો રહ્યો. જીગો જતો જેપ્ટોમાં, પપ્પા અત્યારે નોકરી, મમ્મી વાહન તો હોય છે. ગુડ મોર્નિંગ મમ્મી. જય માતાજી. મમ્મી કપડાં ધોવા બેસી જાય. પાપુ ને સેલ્ફી તો છે નહીં, એટલે હોનું લાગે છે કે બેનો અલ્લો હોય. તો આપણે હવે નાવા ધોવા જઈશું, તૈયાર થઈ જઈએ પછી. તો મિત્રો આપણે નાહી ધોઈને આવી ગયા છીએ. હવે નાસ્તો વાસ્તો કરીને રેડી થઈ જઈશું. ઘરમાં કોઈ નહીં એટલે આખું ઘર ખાલી ખાલી લાગે. કે કલર કર્યો બધો ઘરમાં, સાફ સફાઈ ચાલુ છે. પણ તો એ ઘર કૂડું ને પાવ ચલપી નહીં એટલે હુનું લાગે ઘર. આમ તો હોય તો બેનો હલ્લો હોય, ચાલુ હોય, ગુડિયા બોલતી હોય આ તેના. હેડો આપણે નહીં ધોઈ તો લીધું છે. હવે તો તૈયાર થઈ જઈએ, નાસ્તો વાસ્તો કરી લઈએ. ગુડ ઇવનિંગ મિત્રો, આપણે ઘરે આવી ગયા છે. વાગ્યા છે 6:45. પપ્પા બેઠા. શું કરો? રૂમ થઈ ગયો મસ્ત. શું કરો? શું બનાવો? બટાકા મિક્સ. પેલા બે બખાડે ને કેવું લાગે ઘરમાં? હે, બે બખાડે ને કેવું લાગે ઘરમાં? તને હાર લાગે? એમ નહીં, એમ પૂછે કેવું લાગે, હાર લાગે નહીં. હું લાગે? તું જા, તારે નહીં અડવાનું. એને તો આવું હોય, પણ આ બધું કોમ કાઢ્યું એટલે એટલે જ ને શાંતિ રહ્યા. હો મસ્ત ઉગડી, મસ્ત થઈ ગયું. થઈ સાચી વાત. ચૂના તો એવું જ રહેવાનું. ચૂનો ઘર ખાર બહુ આવો ને આપણે. ખાર ના આવે મસ્ત આમ બંગલા જેવું થઈ જાય. ખાર આવે એના લીધે જ ન થાય. હા, એટલે તો આ ડાઘાઓ બધા ચોકણ વગાડી. શું કરતી હતી તેમ? શું કરતી હતી? તો જોયા આગળ થવાતું છે? જોયા તું બેઠો મારવા આવ્યો છે તો જોવાનું યાર. ખબર તો આ વાગે એવું હોય. આ કબાટ તને ખબર ખુલ્લું હોય તો બેહાય ને છે. બતાવજે. ઊભી ઓજા જેવું લાગે ખાલી થોડો. જોવાનું ઉતાવળ નહીં કરવાની, વાયા નહીં કરવાની. મિત્રો મમ્મી રોટલી બનાવી રહી છે. રોટલો બનાવવા મેં તો ખાઈ લીધું. ભૂખ ભાઈ ખાતા નહીં તો ભૂખ લાગી જાય. હા, સવારે નાસ્તો કરીને પછી તો પેલું એ કરીએ ને
બપોરે ખાઈ છે ને બપોરે 2 વાગે ખાધું હતું કાકી જમવા બેહાડે ઉપાસના જમી લીધું હા બધાને બાકી હતી જમવાનું પપ્પાને બેસી હો તો મિત્રો વાગી ગયા છે 12 તો બધા ભેગા થયા ચર્ચાઓ કરી એમ બધી બધું કરતાં કરતાં 12 વાગી ગયા હોઈ જતા ગુડ નાઇટ દીકા ગુડ નાઇટ ભા ગુડ નાઇટ. ચલો મિત્રો વળી આવતા બ્લોગની સાથે જ્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ.